ગુજરાતમાં કોંગ્રેસના અધિવેશનનો આજે બીજો દિવસ છે। મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે અમદાવાદ અમારા માટે તીર્થસ્થાન સમાન છે। ગુજરાતમાં કોંગ્રેસના 6 અધિવેશન મળી ચૂક્યા છે। ગુજરાત સાથે કોંગ્રેસની ઘણી યાદો જોડાયેલી છે। વિશ્વના દરેક દેશમાં ગાંધીજીની પ્રતિમા છે। કોંગ્રેસના નિર્માણમાં ગુજરાતનું યોગદાન મહત્વપૂર્ણ છે। સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે અધિવેશનના મંચ પરથી ભાજપને જવાબ આપ્યો છે। તેમણે કહ્યું કે 64 વર્ષ બાદ અધિવેશન થયું છે। સોનિયાજીએ તેનો મોકો આપ્યો છે। જે પ્રસ્તાવ મૂક્યો છે તેને આગામી દિવસોમાં આગળ વધારવામાં આવશે। ગુજરાતમાં સૌથી વધુ કુપોષિત બાળકો છે। ભાજપ પ્રાઇવેટ લિમિટેડ કંપની બની ગઈ છે। કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓને વિનંતી કરી કે ગાંધીજીએ કહ્યું કે સત્તા માટે નહીં પરંતુ સેવા માટે છીએ। ભલે સત્તામાં ના હોઈએ પણ કામ કરીશું। 2027માં ગુજરાતમાં કોંગ્રેસ જીતશે અને અમે ભાજપને હરાવીશું। અધિવેશનમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી તથા ટોચના તમામ નેતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ બેઠકમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા। સ્ટોરી રિપોર્ટ બાય જિગ્નેશ મકવાણા, અમદાવાદ।